નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. લાલુ પ્રસાદ યાદવના કુટુંબમાં મોટો વિવાદ થયો છે. સૌથી પહેલા તો તેજ પ્રતાપ યાદવને વિધાનસભાની ચૂંટણી પહેલા ઘરમાંથી એટલે કે ફેમિલીમાંથી અને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા. તેજ પ્રતાપ યાદવે પછી પોતાનો બીજો પક્ષ સ્થાપ્યો, જોકે એને બહુ સારો પરફોર્મન્સ નથી કર્યો, પણ દુભાયેલા તેજ પ્રતાપે તેજસ્વી સામે ખુલ્લેઆમ નિવેદનો કર્યા છે, સોશિયલ મીડિયા પર લખ્યું છે. હવે એની બીજી દીકરી છે રોહિણી આચાર્યને પણ લાલુ પ્રસાદના પુત્ર અને લાલુ પ્રસાદના કુટુંબનો એટલો બધો કડવો અનુભવ થયો છે કે એને સોશિયલ મીડિયા પર એમ લખ્યું છે કે ભાઈ, આવા પિયરમાં જવા કરતા તો જિંદગીભર સાસરામાં રહેવું સારું, અને એમના કહેવા પ્રમાણે એમની પર કરોડો રૂપિયા બનાવવાનો એટલે કે કરપ્શન લેવાનો ચૂંટણી દરમિયાન ટિકિટ આપીને એમણે આ તેજસ્વીના નજીકના માણસો એમના પર આક્ષેપ કર્યો હતો. એમને ચપ્પલથી મારવાની તૈયારી થતી હતી. એમ કહેવાય છે કે લાલુ પ્રસાદ યાદવે જાણી જોઈને આ ચૂંટણીમાં આરજેડીનો પ્રચાર નહોતો કર્યો, કારણ કે તેજસ્વીથી ખુશ નહોતા. આમ લાલુ પ્રસાદના જે બહોળો ફેમિલી છે એમાં બે ભાગ પડી ગયા છે, અને લાલુ પ્રસાદની સાથે કોઈ લોકોને સિમ્પથી નથી, કારણ કે હમદર્દી નથી. એનું કારણ એ છે કે જે ચારા કૌભાંડ જે એને કર્યું હતું એને માટે એની અડધી સજા કાપીને છૂટી ગયા છે. આ બાબતે આજે આપણી સાથે ચર્ચા કરશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર વિક્રમભાઈ. હિમાંશુભાઈ, આપણા દેશમાં એમ પણ જો કે આપણા દેશમાં ને આખી વિશ્વમાં કોઈ જાણીતા કુટુંબમાં કંઈ પણ વિવાદ થાય તો લોકોને તરત રસ પડે છે, અને એના વિડીયો વાયરલ થાય છે, એનું લખાણ લોકો ખૂબ વાંચે છે, ગોસિપિંગ પણ ઘણી થાય છે. હવે લાલુ પ્રસાદ યાદવ તો ખૂબ જ જાણીતી વ્યક્તિ છે દેશની, અને એના કુટુંબમાં જ્યારે આ વિવાદ થયો છે ત્યારે લોકો મજા પણ લઈ રહ્યા છે અને કેટલાક એમ માની રહ્યા છે કે કર્મનું ફળ ભોગવે છે લાલુ પ્રસાદ યાદવનું કુટુંબ. તમે જે છેલ્લી વાત કહી ને તેનાથી હું શરૂઆત કરીશ. કર્મ બાઇટ્સ બેક. કર્મનું ફળ અહીંયા જ મળતું હોય છે. તમે એરંડાના બીજ વાવો અને પછી એવું આશા રાખો કે મારા ખેતરમાં શેરડી ઉગે, થશે જ નહીં ક્યારેય. આંબો ક્યારેય નથી ઉગતો. એરંડિયામાં એરંડિયું જ ઉગે ભાઈ. આ એના જેવી વાત છે. હવે રોહિણી આચાર્ય, લાલુ પ્રસાદ યાદવની દીકરી, એણે લાલુ પ્રસાદનું જીવન બચાવવા માટે પોતાની એક કિડની આપી. તે દિવસથી તે ખૂબ જ લોકપ્રિય બની. હવે રોહિણી આચાર્ય ગઈ લોકસભાની ચૂંટણી પણ લડી હતી આરજેડીની ટિકિટ. પણ આ વખતે 2025માં વિધાનસભાની ચૂંટણીમાં એવું તે શું થયું કે ભાઈ બહેન એકબીજાની સામે આવી ગયા. રોહિણી આચાર્યનું નિવેદન તો એમ કે છે, એને જે કરેલું ટ્વીટ છે, એને જે આક્ષેપ કર્યો છે તે તો એવો કર્યો છે કે તેને ચપ્પલથી મારવામાં આવી, ચપ્પલ ઉગામાં આવી. માં રડતી રહી પણ ઘરની બહાર પગ ન મૂકી શકી. સાંભળજો આ વાત. માં રડતી રહી કે આવું નહીં કરો રોહિણી સાથે, છતાં પણ તેની સાથે આ પ્રકારનું વર્તન થયું. કોના દ્વારા? હરેલા યુવરાજ દ્વારા, બિહારના, અને તેના બે મુખ્ય સલાહકારો દ્વારા. હવે બે મુખ્ય સલાહકારો કોણ છે? એક છે સંજય યાદવ. આ બંનેને કારણે તેજ પ્રતાપ યાદવને પણ સમસ્યા થઈ હતી, તેજ પ્રતાપના કહેવા પ્રમાણે. આ એક એવું છે કે આ આધુનિક જમાનાના આરજેડીના શકુનીઓ છે. એનાલિસિસ કરીએ આપણે તો ખબર પડે. રાજદનો વોટ એમનો એમ રહ્યો છે, 22-23% છે બિહારમાં. તે તો એને મળ્યો જ છે. લાલુ પ્રસાદ યાદવ આવ્યા ચૂંટણી કેમ્પેન કરવા કે ના આવ્યા, એનો એ વોટ તો રહ્યો છે, પણ એની સામેના જે 78% વોટ છે ને, તે બીજી તરફ સોલિડિફાય થઈ ગયો. એટલે ગુંડાઓ તો ગુંડાઓની સાથે રહ્યા જ છે, બીજી ભાષામાં કહીએ તો, ભાજપની ભાષામાં કહીએ તો. પણ એ ગુંડાઓના અત્યાચારથી ત્રાસેલા લોકો એક થઈ ગયા છે. પરિણામ એ આવ્યું છે કે 21% ભાજપનો વોટ, 19.5% જેડીયુનો વોટ અને 6% ચિરાગ પાસવાનનો વોટ. તેની સામે આ લોકો ટકી નથી શક્યા. એટલે લાલુ પ્રસાદ યાદવની કારકિર્દી તો ખતમ થઈ ગઈ. પણ આ સંજય યાદવ જે હરિયાણાના યાદવ છે, અને તેની સાથે આ કહેવાતા સેક્યુલર ઝહીદ, એને પરિણામે આજે રાજદના ઘરમાં જે આગ લાગી છે ને, તે આગ ખાલી બિહાર સુધી સીમિત હતી પહેલા, તે હવે આખા દેશમાં પ્રસરી ગઈ છે. અને આનો ભયંકર ભય
ઉત્તર પ્રદેશમાં અખિલેશને રાખી રહ્યો છે. જો રાજદના ભયાનક પરાજય માટે 10 મુખ્ય કારણો કાઢીએ ને, એમાંનું એક કારણ બીજું પણ છે. રાજદની 2 મહિલા પ્રવક્તાઓ, હા, જે બેફામ બોલતા હતા, જેમણે કઈ કંચના યાદવ કઈ હા, એટલે પણ એકદમ એમને બધાને અપમાનિત ભાષામાં વાત કરવી, દાદાગીરી કરવી, આ એના જેવી વાત છે. જયારે 2017માં મુલાયમસિંહ યાદવ પછી અખિલેશ યાદવ, ત્યારે સમાજવાદી પાર્ટીના લોકો એ રીતે વાહન રેલી કાઢતા હતા અને કહેતા હતા અખિલેશ આ રહે. એ પ્રચાર નહીં, એ ધમકી લાગતી હતી લોકોને. એ જ વસ્તુ અહીંયા રિપીટ થઈ છે. એટલે એક ડેફિનેટ ફાળો રાજદે પોતાની જાતને જે રીતે પ્રજામાં પ્રસ્તુત કરીને તેનો પણ બહુ મોટો છે. કે તમે જુઓ તો એમનો વોટ તો એનો એ જ છે ને, રાજદના તો જે વોટ હતા તે મળ્યા જ છે, પણ વધારાનો એક પણ વોટ એ કન્વર્ટ નથી કરી શક્યા. આમાં પાછું જે મુસ્લિમ વોટ છે, એ મુસ્લિમ વોટ ચોક્કસ રીતે 2 બાજુ વહેંચાઈ ગયો. પરિણામ તમને શું દેખાય છે? 6 સીટ કોંગ્રેસની આવી તો 5 AIMIMની બી આવી, ઓવેસીના પક્ષની, ઓએસીની બી આવી. ઓએસી તો કીધેલું મને તમારી સાથે લઈ લો. હા, એને ઓફર આપેલી, પણ આ મહાગઠબંધનને સંમત નહોતું, એને માટે સંમત નહોતું. પરિણામે આવ્યું કોંગ્રેસનો વોટ શેર જે 18%, 20%, 18% પર રહેતો, 17-18%, 15 થી 18%ની વચ્ચે હતો બિહારમાં, તે ઘટીને 8.34% થઈ ગયો સાહેબ. અને ચિરાગ પાસવાન ખાલી 5.84% વોટ શેર સાથે 19 સીટ લઈ ગયો. કેમ કે તે જનતા દળ યુનાઇટેડ, નીતિશ કુમાર અને ભાજપના વોટ પણ સાથે લઈને ચાલ્યા. એટલે ત્યાંનું જે ડાયનેમિક્સ છે બિહારનું, ગુજરાતને તો લાગુ નથી પડતું, પણ કંઈક એવું બન્યું છે. આ ઉત્તર પ્રદેશ અને બિહારના રાજકારણને સમજવું બહુ જરૂરી છે આખા દેશના લોકોએ. કારણ કે આ ઉત્તર પ્રદેશ બિહારના મતદારો એટલા બધા જાગૃત છે. ભલે એનો આર્થિક સ્થિતિ ગરીબ હોય, કંગાળ હોય, કોઈ શ્રમિક હોય, પણ એનું સેન્સ ગજબનું છે. મેં તો જોયું છે ઉત્તર પ્રદેશ અને બિહારમાં તમે કોઈ પણ ડ્રાઈવર સાથે કે રિક્ષાવાળા સાથે પણ વાત કરો તો તમારું એ નવી માહિતી એટલી બધી આપશે તમને, જે અવેરનેસ કદાચ આપણે ગુજરાતમાં કે એવા સમૃદ્ધ રાજ્યોમાં નથી જોવા મળતી. કે લાલુ પ્રસાદ યાદવનું કુટુંબ 2 ભાગો વહેંચાય તો ગયું જ છે, પણ આ કરારી હાર પછી તેજસ્વી યાદવનું ભવિષ્ય પણ ધૂંધળું નથી લાગતું. કારણ કે ફક્ત યાદવ અને મુસ્લિમ મતને સહારે જીતી શકાતું નથી બિહાર, એ હવે પુરવાર થઈ ગયું છે. તો આરજેડીનું અને તેજસ્વીનું ભાવિ શું લાગે છે? 1-2 મિનિટમાં આપણે પૂરું કરીએ. જો ભારતીય લોકશાહીમાં કશું જ શક્ય નથી એ વાત હું માનું છું. એનું કારણ સીધું એ છે કે ભારતીય લોકશાહીમાં લોકોની યાદશક્તિ બહુ ટૂંકી હોય છે. ધ મેમરી ઇઝ વેરી શોર્ટ. પણ બિહારે એ વાત સાબિત કરી છે કે લોકો હજુ લાલુના જંગલરાજને ભૂલ્યા નથી. જો સૌથી મહત્વનો મુદ્દો એ હતો, અને એટલે લોકોને જ્યાં એ ડર બતાવાયો કે જંગલરાજ પાછું આવશે, તેજસ્વી આવશે તો, અને આવા ઉદાહરણો આપણે રેલીમાં 6000 માણસો આવે તે કદમ કૂચ કરતા કરતા આવે જ્યારે લશ્કર આવતો હોય એવી રીતે, તો એનાથી લોકોને ડર લાગ્યો. આ રીતે જોઈએ તો એમનું કોઈ ભવિષ્ય નથી દેખાતું. પણ જ્યાં સુધી તેજસ્વી યાદવ પોતાની જાતને બદલશે નહીં, રાજદના મૂળભૂત ફંડાને બદલશે નહીં, ખાલી યાદવ અને મુસ્લિમ ઉપર તમે કોઈ ચૂંટણી જીતી શકો નહીં. કેમ કે આ 2 મળીને બિહારમાં લગભગ 34% વોટ છે. એટલે બાકીનો 66% વોટ જયારે એક તરફ થઈ જશે ત્યારે તમે કોઈ પણ હિસાબે જીતી શકશો નહીં. અને આ ચૂંટણીમાં એ જ થયું છે. એટલે બરાબર છે તમારી વાત હિમાંશુભાઈ. એટલે ટૂંકમાં આપણે કહી શકીએ કે લાલુ પ્રસાદના કુટુંબ માટે આવનારા દિવસો બહુ તકલીફવાળા છે. થેન્ક યુ વેરી મચ હિમાંશુભાઈ, તમે અમારી સાથે જોડાયા બધા. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.